તો કેમ છો મિત્રો, મજામાં? તો ભાઈઓ બહેનો, હમણાં છું મેં અમદાવાદ એરપોર્ટ પર અને આ વ્લોગ છે વિસ્તારા એરવેઝનું જે રિવ્યૂ છે એના માટે વ્લોગ છે. તો અહીંયાથી મારી ફ્લાઇટ છે અમદાવાદથી દિલ્હી અને પછી દિલ્હીથી છે ફ્રેન્કફર્ટ. તો ડોમેસ્ટિક ફ્લાઇટ પણ આવી જશે અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ આવી જશે. તો બંને ફ્લાઇટનું રિવ્યૂ જોઈએ, અંદર કેવી કેવી ફેસિલિટી છે, શું શું છે. તો બસ જોઈ લેજો વ્લોગમાં. તો ફાઇનલી ભાઈઓ બહેનો હવે ચાલ્યા અમે પ્લેનમાં. અમારો મયુરભાઈ પ્લેનમાં બેસવા જઈ રહ્યો છે. તો ફાઇનલી આ ભાઈ વિમાન ઉપર છે ને અમે ચાલ્યા અંદર. તો ફાઇનલી ભાઈઓ સીટ આપણી મળી ગઈ છે, બેસી ગયા છે અને બહાર જ ખિડકી છે, બારી છે બહાર અને એ પણ પાંખની પાસે જ. તો મજા આવશે વ્યૂ જોવાની. ને આ અમારી ફ્લાઇટ હજુ બધા પેસેન્જરો આવે છે. The forecast window appears to be fair. For your safety, we recommend that you always keep your seat belts fastened while seated. In the meantime, I invite you to enjoy the new feeling of flying with the Star. એક ઇડલી સંભારનું છે પેકેટ, ઉપમા જેવું કંઈક છે. પછી આમાં બન છે અને પાણીની બોટલ છે, અલગ અલગ કોક આપેલ છે, ટીશ્યુ પેપર છે અને મિલ્કી મિક્સ છે કંઈક બધા. તો ભાઈઓ બહેનો આ સીટ છે, અહીંયા ચાર્જિંગ સોકેટ પણ આપેલો છે અને આ ઓપન પણ થાય અહીંયાથી. નાસ્તો બાસ્તો માટે ટેબલ છે એવી રીતે. પછી અહીંયા ફોન સ્ટેન્ડ પણ છે, ફોન સ્ટેન્ડ છે. તો બસ પછી બધી મેગેઝીન આપેલી છે. તો મિત્રો ફાઇનલી દિલ્હીમાં લેન્ડ થઈ ગયા છે ભાઈ. પ્લેનમાં મજા આવી ગઈ, ઠંડી બહુ લાગી ગઈ પણ મજા આવી. તો મિત્રો ફાઇનલી હવે બોર્ડિંગ કમ્પ્લીટ કરી લીધું છે. હવે જઈએ છીએ ફ્લાઇટમાં અને આ તો ભાઈ એરબસ છે એટલે ફ્લાઇટ મોટી હશે અને પબ્લિક પણ વધારે છે ને અને મોસ્ટલી સ્ટુડન્ટ્સ જ છે, વધારે બધી પબ્લિક સ્ટુડન્ટ્સ જ છે જર્મની માટે. તો હવે જઈએ છીએ ફ્લાઇટમાં. હવે જોઈએ આ એરબસ કેવી એક્સપિરિયન્સ રહે છે આમાં. તો મળીએ આગળ. તો આ છે ફ્લાઇટ, જોઈ લો સાઇઝ પરથી જ ભાઈ કેટલું મોટું છે. આખું એરબસ છે અને અહીંયાથી હવે એન્ટ્રી લેવા જઈ રહ્યા છે બધા. તો ફાઇનલી ફ્લાઇટમાં બેસી ગયો છે અને બધી પબ્લિક આવી રહી છે. તો ભાઈ આ એરબસ છે એટલે મોટી છે. આ બાજુ 3ની સીટ, વચ્ચે 3ની સીટ અને લાસ્ટમાં 3ની સીટ. અને અહીંયા ટીવીની પણ સુવિધા છે, નાની LED છે, એમાં અલગ અલગ લેંગ્વેજમાં ટીવી શો છે, મૂવીઝ છે, બધું જોઈ શકે છે. હિન્દી, ઇંગ્લિશ, ચાઇનીઝ લેંગ્વેજ પણ છે. સાથે સાથે હેડફોન આપેલા છે, હેડફોન લગાવીને પણ જોઈ શકાય. પછી આજે પેલો ડેસ્ક છે કે અહીંયા નાસ્તો છે, ખાવાનું મૂકીને ખાઈ શકાય. પછી સાથે સાથે એક ચાદર આપેલ છે, પાણીની બોટલ છે અને આવી તકિયાની સુવિધા પણ છે. તો મિત્રો 2:30 વાગી ગયા છે, અહીંયા મૂવી ચાલે છે અને આ બાજુ લંચ પણ આવી ગયો છે. લંચમાં છે મટર પનીર છે, રાઈસ છે, પછી આ કોઈ સ્વીટ છે, અહીંયા સલાડ છે, બન છે અને એપલ જ્યુસ છે. સાથે એક પાણીનો બોટલ છે અને આ છે ચમચી ને ટીશ્યુ પેપર. એક અમૂલ બટર છે અને છેલ્લે વરિયાળી પણ છે. તો હવે મસ્ત દબાઈને ખાઈ લઈએ. તો આમાં ભાઈ વિસ્તારાનો લોગો આપ્યો છે અને અંદર છે ચમચી છે, ફોક છે, નાઇફ છે અને સાથે ટીશ્યુ છે. પછી એવી રીતે રિફ્રેશિંગ વાઇપ છે, સાથે સાથે આફ્ટર મીટ છે, વરિયાળી જેવું છે. રાઈસ તો ખાઈ લીધા. સલાડમાં જોવો શું છે, આ ટામેટું છે, ચેરી ટામેટું, નાનું અમથું છે ને નોવેલ્ટી. અહીંયા ભાઈ બેબી માટે પણ ફેસિલિટી આપેલી છે, નાના બેબી માટે છે. બેન્ડોસ અહીંયા ગરમ પાણી માટે પણ સુવિધા છે. તો ભાઈઓ બહેનો વિસ્તારવાળાની સર્વિસ તો બહુ મસ્ત છે. હમણાં સાંજ થઈ ગઈ છે અને સ્નેક્સ આવી ગયા છે. એમાં આપણે ગુજરાતી આઈટમ છે ભાઈ, સમોસા છે, પછી એક સ્વીટની આઈટમ છે, પછી કોફી છે અને શરબત છે. કરીએ હવે પાછા સ્નેક્સ ખાઈએ. તો જો આ છે સમોસા, અહીંયા કોફી છે, આમાં પેકેટમાં છે મિલ્ક પાવડર અને સુગર. પછી આ શરબત છે, આ ખબર નહીં શેનો શરબત છે, બોમ્બે બનતા મસાલા લેમન વોટર એ છે. અને પછી આ એક સ્વીટ છે. તો
જો ભાઈ આ LED સ્ક્રીન બહુ કામની છે. આમાં મતલબ આખો ટૂરની ડિટેલ બતાવે છે, ક્યાંથી ક્યાં ટેક ઓફ થયું, ક્યાં લેન્ડિંગ થવાનું છે. અને એમાં અલગ અલગ મોડ પણ છે, જેમ કે અહીંયા છે વિમાન કે જો ઊંચાઈ જુઓ 10,972 મીટર અને ગ્રાઉન્ડ સ્પીડ 918 કિલોમીટર પ્રતિ ઘંટા, મતલબ 920ની સ્પીડ પર ચાલે છે વિમાન. અંદર તો લાગતું પણ નથી એવું. આ જોઈએ તો જો વિમાન હમણાં ફ્રેન્કફર્ટ પહોંચવા આવ્યું છે. ઉપર કા કેમેરા તો વિમાનની ઉપરનું બતાવે, એમાં ઉલટું ઉલટું જાય છે. નીચે આખો સિટી એરિયા છે, પછી તે નીચે કા કેમેરા તો પાછળથી બતાવે છે. ફાઇનલી પ્લેન આવી ગયું છે ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર અને આવી ગયું છે ફ્રેન્કફર્ટ. તો હવે જઈશું ફટાફટ બહાર.